શિવરી માસી મારે તમને વાત કેવી હતી એક કાલ મારે થોડુંક વધારે બોલાઈ ગયો એટલે શિવરી માસી સોરી હો તમારી માફી માંગુ છું મને તમે વાલા જ છો પણ ક્યારેક મોઢામાં નીકળી જાય શિવરી માસી જીભડો એવો ભગવાને દીધો છે ને એ ક્યારેક નીકળી જાય એટલે સોરી હો શિવરી માસી તમને લ્યો પગે લાગો શિવરી માસી તમારો ટાંગો તો આઈન પા લાવો પગે લાગો પણ ટાંગો કેટલો આઘો છે ને મારા હાથ નાના પડે લ્યો પગે લાગો ટાંગો લાવો આઈન પા તમારો ગોગડી તાર નથી લાગવું પગે રેવા દે ને બાપા મને ખબર જ છે તારો સ્વભાવ કેવો છે એમ તું ભલે આમ બોલ ખરી પણ તાર પેટમાં પાપ નથી બાપા મને કાંઈ ખોટું નથી લાગ્યું હવે શાંતિથી ઘડીક ખુવા દે ને ખાટલો ઢાળ્યો છે અત્યારે અને ઘડીક મને હક લેવા દે ને ગોગડી હું તને પગે લાગુ શિબરી માસી મારે તમને બીજી વાત કેવી છે આ લંગુબેન ને કાલ ઉલટી બહુ થાતી હતી એને કાંઈ હશે નહીં ને મને એવું લાગે છે હે શિબરી માસી ઘડીક રે ગોગડી હું બેઠી થઈ જાઉં પછી તું વહીવટ કરી લે મારી હારે ને પછી તું અહીંથી વહી જા મને ઘડીક હક લેવા દે કેવો તડકો છે મારે ઘડીક હુઈ જાવું છે ત્યાં તો આવી ગઈ અહીંયા હામી બેહવા પણ ઓલી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની પટ્ટી આવે કે નહીં એ પટ્ટીમાં જોઈ લેવાય ને કે કાંઈ છે કે નહીં એમ લંગુને લગભગ મહિના હશે એટલે ઉલટી ને એવું થતું હશે ગોગડી શિબરી માસી ઈ તો અમે નણંદ ભોજે કાલ જ ચેક કરી લીધું મારે પેલાની પટ્ટી એવી પડી હતી ને તે મેં કીધું લંગુબેન આમાં ચેક કરી લ્યો તો તમાર મહિના હશે ને તો 2 લીટા થશે નકર 1 લીટો થશે તો 1 જ લીટો છો એલા શિબરી માસી તઈ હું ગોગડી હાલી નીકળી છો તું મગજની નસ ખેતી આઈ વહી જાતો અહીંથી જાતો નકર તું મારા હાથના માર ખાય તું મારી એક ધડીકા ન કરી ત્યાં સુધી તને હક ન થાય તને ખબર છે લંગુન કાઈ નથી પટ્ટીએથી ચેક કરી લીધું તોય તું આય મારી ઘાણી કરસ મને હખે બેહવા દે ને ગોગડી હું તને પગે લાગુ મન ઘડી ખુવા દે વઈ જા જાય ફેલ નીકળ શિવરી માસી મને તમારે રે બહુ મજા આવે મસ્તી કરવાની કરવા જો ને મસ્તી આજુ મસ્તીના મૂડમાં છું ને એટલે ઘડીક મસ્તી કરો મારી યાર મજા આવે તને ગોગડી મજા આવે પણ મને હક નથી થાતું મને આ ઝીણું માથું દુખે છે અને જેવી તેવી શરદી થઈ ગઈ છે એટલે મને હક નથી એટલે મારે ઘડી ખુઈ જાવું છે મારે કાંઈ તારે વહીવટ કરવો નથી તારે વહીવટ કરવો હોય ને તો તારી ઓલી ગઢી હાહુ છે ને ઓલા ઘરે ભૂત બંગલે ત્યાં વહી જાની બે ડોશિયાર જે તાર વહીવટ કરવો હોય ને મસ્તી કરવી ને જે કાંઈ કરવું હોય ને ત્યાં કરજે જા મને હક લેવા દે બેહવા દે અહીંયા શિબરી માસી આજ નહીં મને જવાબ દે રોયાન મજા નથી ને એટલે ભલે મરતા હોતા એમ મરો હું લંગુબેન આર કડીક ઘડીકા કરવા વહી જાઉં લંગુબેન તમે કેમ આજ મૂડ વગરના છો હા હું આજ બહુ ખુશ છું તમે કેમ મૂડ વગરના છો મને મજા નહીં થાવતી તમે દાંત નથી કાઢતા ને તે કયો તો તમને મારા હમ હું જ કાંઈ થયું છે ઓ કેવું ગોગડી ભાભી તને મેં મારા લંગાને કેટલા 5 ફોન કર્યા મારો એકે ફોન ન ઉપાડ્યો એને કોક બીજી મળી ગઈ છે મારા હાવ છે ને એનું બીજે ક્યાંક કરી નાખશે અને માં હું એની વગરની નહીં રહી તો ગોગડી ભાભી મને બદલે એટલી બધી બળતરા થાય છે એટલે હું શાંત છું મને ક્યાંય હક નથી થતું બહુ મારો જીવ મૂંઝાય છે મને ક્યાંય નથી ગમતું અરે મારા ભગવાન આવી નાની વાતમાં કઈ ભેકડા થોડા તાણવાના હોય કઈ રોવા થોડું બેહવાનું એને બિચારાને કઈ કામ હશે અને ઈ કામે વિયા જાય છે નો ફોન ઉપાડે ન્યા કદાચ કારખાને ફોન નો ઉપાડવા દે અને રોવા બેહો છો તમારા વરનું તમે જડબું જોઈશ કાળિયો કલુટો ડામરનો ટુકડો ભૂંડો દાતાળો એને કોણ મારો બાપ દીકરી દે એને કોઈ નો દે તમારા વરનું ક્યાંય નો થાય ઈ ઉપાડી કરતા જ નહીં તમને મારા હમ છે સાના રહી જાવ મને ખબર છે ઈ કાળિયો કલોટો છે ડામરનો ટુકડો છે એને કોઈ નહીં દે દાતાળો છે પણ છે ને ગોગડી ભાભી રૂપિયા છે ને એટલે અત્યારે દુનિયા રૂપિયા ને જ માન આપે છે અત્યારે દુનિયા રૂપ નથી જોતી રૂપિયા જોવે ગોગડી ભાભી કાલ હવારે બીજું કોક દીકરી એને દઈ દે તો ઈ ઘર એનું ઘર બંધાઈ જાય હું તો રખડી જાઉં ને મારે લંગારે જ જીવવું છે ને એની હારે જ મરવું છે મને એવા વિચાર આવે છે એટલે મને હક નથી થાતું તમે પેલા સાના રહી જાવ તમારી આ શિબરી માસી મરે શિબરી માસી ને અત્યારે હુમલો આવે જો તમે સાના નો રહી જાવ તો બધી બળતરા થાય છે ગોગડી ભાભી જોમ માસી આવી હતી ને જોમલી માસી તે જોમલી માસી મને છૂટો કેવો મોઢા ઉપર વાટકો માર્યો પછી મમ્મી એને અહીંયા મૂકી કેવા માર બાના ઘરે એટલે બધી બળતરા થાય મને મોઢું કેવું દુખે મને વાટકો માર્યો બોલ જોમલી માસી જોમલી માસીની ખબર જ છે આપણને એને નથી ભગવાને આટા દીધા આટા જ નથી તો એનું નામ જ ન લેવાય હું કામ એનું નામ લીધું વાટકો હું છૂટું કુકર હોતન મારે એનું નામ જ ન લેવાય ખબર છે કે બેટી રોકાવાના હતા
તો તમારે એનું નામ હું કામ લેવું જોવે જોમલી માસીનું? અમને જ કોઈ ન માર્યા, તમને જ કેમ માર્યા? તમે લખણ ખોટી નાખો, લખણના પૂરા છો એટલે તમને મારી મારીને તોડી નાખ્યા. સારું છું બીજું કઈ ન માર્યું. હાણસી બાણસી મારી હોય તો તોલો તોડી નાખે. સારું છું ગોગડી ભાભી જોમલી માસીને મૂકી આવ્યા મમ્મી, નકર તો જોમલી માસી મારો જીવ લઈ લે. સારું, તમે તમારો જીવ એઠો રાખો અને હારા વિચાર કરો. જેવા વિચાર કરો ને એવું જ થાય. કોઈ દી ખરાબ વિચાર ન કરાય. તમાર લંગાએ ક્યાંય તમતા લફરું બફરું નહીં કર્યું હોય અને એને કોઈ દીકરી નહીં દે ને ઈ તમને પ્રેમ કરે જ છે, બહુ પ્રેમ કરે છે, એટલે તમાર સિવાય ક્યાંય બીજે નહીં કરે. તમે ઉપાધિ કરો માં અને હાલો રહોડામાં ઘડીક મને રંધાવો ને ઘડીક રહીને પાછો ફોન એને કરજો, એટલે પછી ઉપાડશે. તે કાઈ નવરો થાશે ને તમારો ઘરવાળો એટલે તરત તમને ફોન કરશે. અને હવે હું જાઉં છું રાંધવા. જિંદગીની આજ મજા નથી, ઈ હોતી છે. અને તમે મારી આરે રહોડા માલો, મને શાકબાક સુધારી ગયો. મહણિયા કાકા જો ક્યારના ખોડાઈ ગયા છે, ખાવા દાવ્યા છે, એટલે આ બધાયનું રાંધવાનું છે. હાલો મારી આરે રહોડામાં તમે કે. હે લંકાની માં, કેમ ઉર્કી કેમ રોવે છે? મારી દીકરી કેમ રોવે છે? ઉર્કીને તે રોવરાવી છે ને? એ પૂછો તમારી લાડલી દીકરીને કે હું કામ રોવે છે ને. કાલની મારી આરે બાધે છે ને મને સમજાવે છે કે મમ્મી તમે લંગુ ભાભીને તેડી આવો, તેડી આવો. અને મને એમ કે તમે બે છોકરાના ઘર ભંગાવા ઊભા થયા છો ને આમ ને તેમ ને. હું એની માં છું અને મને મારી બેટી શિખામણ દેશે બોલો. અને બિચારીને વાડીએ નહીં જાવું. સવારની એને કહું છું વાડીએ જાવ, ઓલા કપાસિયા સોપાના દાડિયા કર્યા છે. હવે આ સીઝન આવી ગઈ, કાલ સવારે વરસાદ થાશે તે વાડીએ નહીં જાતી. એટલે રોવે છે બેન. મેં બે બેન કીધા ને એટલે આકરું લાગ્યું બેન ને એટલે. અને લંગુને તો આજે આ ઘરમાં નથી લાવવાની ને કાલે આ ઘરમાં નથી લાવવાની. લંગુ મારે નથી જોતી એટલે નથી જોતી. હું એને નફરત કરું છું. બસ મારે એવી વહુ જોવે જ નહીં. એની કરતા તો હું વહુ વગરની હારી છું. મને એક વાતનો તું જવાબ દે ને. તે તારા છોકરાને બિચારાને કારખાનામાં સડાવ્યો, બિચારો ત્યાં રોતો હશે, કકળતો હશે, ખાવાનું મળતું હશે, નહીં મળતું હોય. તને છોકરાનો જીવ નથી બળતો, તારા પેટનોય નથી બળતો, તો તને લંગુ હું વાલી હોય? આ છોડીને તું રોવરાવસ. તને શરમ નથી આવતી? કેદી હવે તું સુધરીશ? કેદી સુધરીશ? કાંઈ એકાદાનો ઘરમાંથી તું જીવ લેવા ઊભી થઈશો? નહીં, મને આટલી શરમ નથી આવતી. અને તમને નો ખબર પડે, ઈ રતા શીખે ને તને ખબર પડે કે રૂપિયા કેમ આવે એમ. આયા એને બહુ મોજ કરી છે. તમે બધું ભેગું કર્યું, મકાન કર્યું, ઓલું કર્યું, પેલું કર્યું, એના પગ ભેટ થાય ને તો એને ખબર પડે. હા, પણ એને પ્રેમથી સમજાવે, બેટા તારે તારા પગ ભેટ થવાનું છે, આમ કાઢી નો મુકાય. એની બાએ બિચારી વહી ગઈ છે અને એના માવતર એને તેડી ગયા છે. બેયને તે નોખા કર્યા, નાનો વ્યવહાર તોડાવા ઊભી થઈ છો. આ કેવી રોવે છે? વ્યવહાર તૂટી જશે, તૂટી જશે એની બીકમાં છોડી રોવે છે. તું વિચાર કરતો તું, આપણી બેન પાછી આવી હતી ટીપલી બેન, તો એને કેમ થાતું તું કે તું? કેવી રોતી હતી ઈ તે. એનો ઘરવાળો કોકને લઈને ભાગી ગયો તો તે. તો વિચાર કરતો, ઈ બે માણા નોખા પીડ્યા હશે તો એને નહીં દુઃખ છું હોય? એ ઓલાને જ કઈ નહોતું, કપાતર હતો ઈ, પણ આપણી બેનને કેટલું દુઃખ છું છે. એને જિંદગી આમને માય કાઢ નાખી. કે તું તારી છોડી નહીં તું આમને જ જિંદગી ઘરે રાખીશ? ઓરમ કાઈ બેહી નહીં રે આખી જિંદગી. આયા ઘણા માગા આવશે તમતાર, એની જોગો એને મળી જ જશે. તમતાર ભણેલી ગણેલી છે, હોશિયાર છે. આપણી દીકરીને ક્યાં કાઈ વાંધો છે, મળી જશે એને. હા, કદાચ લંકાને હાલને બીજું મળી જશે અને હુરમને બીજું મળી જશે, પણ બેયની ખુશી શેમાં છે ઈ તો તું જો. બેયની ખુશીનો તો વિચાર કર. ખાલી ભૂત જેવી કેવી છો તું, કઈ ખબર જ નથી પડતી. એકાદાનો ઘરમાંથી જીવ લેવાની થઈશો તું. હવે માં રેત કઠણ થવું જોશે. જો તારે લંગુને તેડવી ન હોય, આ છોડીને સાંડલા હગાઈ તોડાવી હોય, તો તું જ આ ઘરમાં નહીં. આ કઈ તું તાર બાપના ઘરે નથી લાવી, એટલે તુંય નીકળી જા. અમે તું તાર લંગુને તેડી આવશું ને હું જા મારી દીકરીને પૌણાઈ દઈશ. તારી જરૂર જ નથી. તું આખી જિંદગી તે કોઈ દી હક જ નથી લેવા દીધું અમને, હકે જીવવા નથી દીધા. હા તે વાંધો નહીં તમતારે, તો હું તમારા બાપના ઘરે વઈ જાય. જો તમારે લંગુન લાવી હોય અહીંયા તો હું અહીં નહીં રહું તમતાર, હું તો વઈ જઈશ. જો બધા તમે સાની રીઝા મારી દીકરી ઉરકી, સાની રીઝા માર બાપ. ઓલો છોકરો જોવા નહોતો આવ્યો મારી દીકરી તને? ઓલી વખતે ખબર છે તારી હગાઈ જોકલાઈ નહોતી થઈ પેલા? ઈ છે ને તારી માનું હગું થાય છે, એટલે ઈ વ્યવહાર તારું તોડાવવા માંગે છે. હું એટલે એને અહીં કરવું છે, એટલે છે ને આ તારી માને ઈ ચડાવે છે, એટલે તારી માં આડોઈની હાલે છે. પણ તારી માને તું તારું પોગી રહેશ, તું ઉપાધિ ન કરતી મારી દીકરી. અને હું જા વાડીએ જા તું, હાલ હું હમણાં આવું જ છું વાડીએ.
હાલો પપ્પા, હું માનું છું કદાચ ઈવડે ઈ માર મમ્મીને સડાવતા હશે, એના છોકરાને અહીં હગાઈ કરવી છે એટલે, પણ લંગુ ભાભીને કેમ કંદરે છે, એને કેમ હક નથી લેવા દેતા? બટા તારી માને તું નથી ઓળખી એકતી, તારી માં કેવી છે ઈ પહેલેથી જ એવી છે, આજકાલની નથી. જે દુની પૌણીના ઘરમાં પગલા એને મૂક્યા ને તે દુની દેવી છે, આજકાલની નથી. અને એ હવે સુધરે નહીં, એનો સ્વભાવ ન સુધરે. હવે આપણે બધાને સહન કરવાનું રે બટા. હવે છે ને મારે જાજુ જીવવું નથી કે એમ કેમ તારા લગ્ન થઈ જાય ને પછી ભલે ભગવાન મને લઈ લે, મારે નથી જીવવું. અને દાદા તો જો હાજા થઈ ગયા, વાડીએ પડ્યા જ છે દાદા, પણ મારે હવે નથી જીવવું. હું કંટાળી ગયો છું બેટા. દાદા તો પપ્પા ટીડડા જેવા થઈ ગયા, બહુ હારા થઈ ગયા. હવે તે હાલતા ચાલતા કાલ હું વાડીએ ગઈ ને તે ઊભા થયા, ન્યા ઠેઠ પડામાં આવ્યા, મારી યાર વાતો કેટલી બધી કરી. દાદા તો હાજા થઈ ગયા. પણ એમ નહીં પપ્પા, કાલ હવાર લંગો ભાઈ નોખો થાય તો પછી કેવું લાગે? મારા વાતો ન કરે, જો એકનો એક દીકરો તોય નોખો થઈ ગયો. મને બધી બળતરા થાય પપ્પા. બધું થઈ જશે, 4-5 દી જવા દે ને. તારી માને હું એવી ખોહ લાવીશ ને પછી આપણે બધા તેડી આવશું લંગુ ને. તો ઉપાધિ ઘરમાં અને અહીંયા ભાઈ ને તાર ભાભી બે આવશે, તો તાર લંગુ ને લંગો બે આજ ઘરમાં આવશે. ક્યાંય નોખા બોખા નથી થવાના, પણ 4-5 દી જવા દે મારી દીકરી. હાલો લ્યો ટીપલી ફઈ, હવે આપણે જાવી વાડીએ. બિચારી જીણકી હુતી છે, પણ લાવ એને જગાડું, ખાઈ પી લે. અને એને હું કહું કે હું તારી હાટુ દાળ ભાત બનાવું છે એમ. લાવ એને જગાડું. જીણકી, એ જીણકી, દાળ ભાત ખાવા છે ને? કેમ છે હવે તને? હવે તાવ નથી ને? એટલે દીકરી પીધી કેમ છે જીણકી? થોડું હારું છે ગોગડી બેન, દીકરી પીધી ને પછી. તું કઈ રાંધતી નહીં, મને કઈ ખાવાનું મન જ નથી થાતું, મોઢામાં પાણી નથી ભાવતું મને, માર કાઈ નથી ખાવું. તું કઈ બનાવતી નહીં હો. તારું ડોહો ટીકડી પીધી છે ને ખાધા વગર થોડું હાલે? તાવની ટીકડી પી ગઈ છો, દુખાવાની. 3 મિનિટની ખાવા આવજે, હું તારી હાટુ દાળ ભાત બનાવું છું. હા ભાવે કે ન ભાવે, ખાવું તો પડે જ તે. આજ સાંજે ઝીણીઓ આવે ને તો મારે એને કેવું છે કે ભાઈ ઝીણિયા ભાઈ તમે ઝીણકીને દવાખાને લઈ જાઓ બાપા, એ કઈ ખાતી પીતી નથી અને મને તો ઉપાધિ થાય છે. ઝીણકી, મારે તને વાત કેવી છે, હું તને કહું નહીં ત્યાં સુધી હક ન થાય મને. હું રહોડામાં રાંધવા ગઈ હતી ને હું સીધી તારી પાસે આવી. મેં કીધું ઝીણકીને તો ખબર કાઢતી જાવ, લંગુબેન કેવી મારી યાર વાતો કરતા હતા, મને સડાવતા હતા. મને કે ઝીણકી રૂમમાં રિનોવેશન કરાવ્યું, તારી રૂમમાં નો કરાવ્યું, તારી રૂમ હળી ગયેલી જ રાખી. અને કે તારા છોકરાની કે ઝીણકી પાસે બહુ નો રહેવા દેતી, ન કરી કે એનો કર લેશે ને આમ કર લેશે ને કે રમકડા ને બમકડા ને બધું. ઈ કે ઝીણકી રૂમમાં હોય, તારી રૂમમાં કઈ હોય જ નહીં. કે કોક અજાણ્યું આવ્યું હોય તો કોકને એમ થાય કે ઝીણકીનો છોકરો છે, તારો તો છોકરો છે જ નહીં, એમ થાય એમ કહેતા હતા લંગુબેન. પણ હું તો કાંઈ ગણીને ગાંઠે ન બાંધું, મને ખબર જ છે કે કાંઈ એવું કાંઈ થોડું હોય. તું મારી બેન છો એટલે તને મારો છોકરો વાલો છે એટલે તું એને રાખત, એમ કહેતા હતા લંગુબેન. ઝીણકી પછી મેં લંગુબેનને કીધું, મેં કીધું ઝીણકી રૂમમાં રિનોવેશન ભલે ને કરાવ્યું, એ નાની છે, કાલ સવાર પછી વધારે પૈસા થશે તો અમારા રૂમમાં કરાવી નાખશું, એમાં શું થઈ ગયું? ઝીણકી મેં કીધું નાની છે, એને થોડુંક વધારે મળે તો એમાં શું થઈ ગયું? મને કાંઈ મેં કીધું એવી બળતરા ન થાય. મેં કીધું એ મારી બેન છે. લંગુબેન ની સડાવવાની વાત હોય ગોગડી બેન, ભલે ગમે એટલું સડાવતી, પણ આપણે બે બેનો એક જ થઈને એટલે આપણે બે બેનો કોઈ અલગ કરીએ કે નહીં. દુનિયામાં કોઈ એવું જન્મ જ નથી કે આપણને બેને અલગ કરીએ કે. એટલે તું કાઈ એવી ઉપાધિ ન કરતી. અને મને છે ને મોઢામાં પાણી નાખું તોય નથી ભાવતું, મને ખાવાનું કાઈ ભાવતું નથી મારી બેન. એટલે તું કાઈ રાંધતી નહીં હો, ભલી થાય. સાઈનવણીની દાળ ભાત થોડાક કરું છું, જે ભાવે થોડું ખાઈ લેજે. અને હારું હાલ હવે તું હું આરામ કર અને હું જાઉં છું. હા તે વાંધો નહીં, જાઉં ઘડી ખુઈ જાઉં. મને નકરું હું એવું જ થાય છે, મને ઊભું થવાનું મન નથી થાતું અને ક્યાંય ગમતું જ નથી. આમ શરીરમાં નકરો તાવ જેવું ને શરદી ને એવું છે ગોગડી બેન. આજે દવાખાને જવું જ જશે, નકર એક કામ કરીને હાન્યું આપણે બે બેનો જાવી તો દવાખાને. હા તે વાંધો નહીં, એમાં હું ને આપણે બે બેનો જઈ આવશું. ગોગડિયા ને મમ્મી રાખશે ને લંગુબેન ને બધા ઘરે રહે શીબરી માસી ને આપણે બે બેનો દવા લઈ આવશું. અને હારું હાલ લઉં, મારે રાંધવાનું મોડું થાય. ગોગડી ભાભી પેલા કરતા રહોડું ઘણું સારું થઈ ગયું કા? હવે ગમે એવું થઈ ગયું, આમ રાંધવાનું મન થાય. પેલા તો ઊભું રહેવું એમ નહોતું થાતું, હવે સારું થઈ ગયું. હું કીધું ઝીણકી, ઈ તો કે કેમ છે ઝીણકી ને?
હારું થઈ જ જાય ને કે દોની હું તમારા ભાઈ હારે બાતતી હતી ધડીકા કરતી હતી મેં કીધું તમે મને કાંઈ ન લઈ ગયો ને તો કાંઈ નહીં એક રહોડું હારું કરાઈ ગયો ને ઘરમાં થોડો ઘણો ખર્ચો કરાઈ ગયો ઝીણકીન રૂમમાં રિનોવેશન કરાવ્યું ને રહોડું હારું કરાવ્યું કેટલા લાખ વયા ગયા બિચારા તમારા બે ભાઈઓ કેવા તૂટે પપ્પા ને તઈની કઈ એમનેમ થાય કેટલો આમાં ખર્ચો છો લંગુબેન અને ટાણા ઉપર ટાણા આવે આપણે તમારું શેક કર્યું હતું ને મહિનાનું મને એમ લાગે ઝીણકીની મહિના થશે નકરી એટલી બધી કોઈ દી હુવે નહીં પણ એને ખાવાનું ભાવતું નથી ને એમ કહેતી હતી પાણી નહીં જ ભાવતું પણ હું એને હમણાં વાત કરીશ કે ઝીણી હારે ઓલું મગાવી લે પ્રેગ્નન્સી ટેસ્ટનું તો એ ખબર પડે કદાચ એને મહિના હોય ને એવું લાગે છે મને હા શેક કરી લેવું સારું બાપા ઝીણકીને હોય તો બીજું નાનું નાનું મહેમાન આવે ગોગડીયો મોટો થઈ ગયો છે ધોડતો ફરે હવે બીજું નાનું એવું ટેણીયું આવે તો મજા આવે હા ગોગડી ભાઈ અને લાય તાર હું રાંધવાનું છું બેઠી બેઠી તને સુધારી દઉં તો જે કે કરી દઉં આજ લ્યો લંગુ બેન તમે તો અહીં બેહી ગયા અને પાછા મને એમ કહો છો કે લાય તાર જે રાંધો એ તૈયાર કર દે તો એની કરતા તો હું જ કરી નાખીશ અહીં બાળો કરતા તો હાથ બાળવા હારા તમે બેઠા બેઠા હું તમને અહીં અંબાવું તમે મને સુધારી ગયો તો હું ભાભા ટમેટા ને મરચાં ને કોથમરી જે કાંઈ શાકભાજી હોય બધું ઊભી હું સુધારી નાખું તમને હું બધું તૈયાર કરી દઉં તમે તો ઊભાઈ ન ખાવ તો એમ ન મને રંધાવાની મજા આવે એ રંધાવો ને તમે એમાં મને નો મજા આવે રેવા ગયો તમે આરામ કરો જાઓ હું રાંધી નાખીશ હાલો નીકળો જાઓ ગોગડી ભાભી રોઈ રોઈને મારું માથું ઝીણું ઝીણું દુખે છે ને મને હમણાંથી મેં ધરાઈને ખાધું નથી ને એટલે કે ગમતુંય નથી આ તો મને એમ થયું બિચારીને લાઈન ગોગડી રંધાવું ઝીણકીને મજા નથી ને એટલે નકર હું રહોડામાં ડોકાવાય ન આવત પણ મેં કીધું એકલી એકલી બિચારી કારે રાંધ છે તોય તને ન ગમે તો કે હું આમ કરું તેમ કરું હું સુધારી દઉં હું કહું છું સુધારી દઉં તે તું એમ કે હું સુધારી નાખું હું આમ કરી નાખું ને એટલો તારે પોરો ને એમ તે તમને કોણ તમારા બાપના હમ દેશે રોવો એમ હું કામ રોવે માણા રોવરાવે રોવાય કોઈ દી રોવાનું હોય રોવે ઈવડો ઈ હામો તમારો વર રોવે તમારી હાહુ રોવે આપણે નો રોવાના હોય લ્યો રોતા નહીં તાન મનીના હાતે જાવ તમને મજા નથી ને તો તમે આરામ કરો મોજ કરો જાવ એકલી એકલી રાંધી નાખીશ હમણાં હું મોબાઈલમાં કરી દઈશ મારા ફેવરિટ ગીત ચાલુ લગ જા ગલે કેસે એવા ગીત કરી દઈશ લતા મંગેશકરના કુમાર શાનુના ને એવા ગીત મને વધારે ગમે નેહા કક્કરના અને એ બધા ગીત પૂરા થશે ને ત્યાં મારે રંધાઈ જશે જાવ નીકળો હાલો